નથી ગિરીશ, તમને બધાને હસાવે છે પણ મારું તો લોહી પી ગયા છે. હમણાં એની દાદાગીરી ખૂબ વધી ગઈ છે. મને કે 4 થેલી દૂધમાં જ ચલાવવાનું અને 500 ગ્રામથી વધારે શાક નહીં લાવવાનું. હવે અમારો ઊભો 2 થેલી દૂધ પી જાય છે ને મારા સસરા ને દાદા સસરા એને રાત્રે ખીચડી સાથે દૂધ જુએ અને રાત્રે સૂતા પહેલા આખો ગ્લાસ ભરીને દૂધ જુએ. હવે તમે જ કહો મારે 4 થેલી દૂધમાં કેમ કરીને ચલાવવું? એટલે મેં આજથી અસહકારનું આંદોલન શરૂ કર્યું છે. તું શું પગ પર પગ ચડાવીને બેઠી છે? સવારથી એક કપ ચાનો નથી મળ્યો. ચા ઊભી થા, ચા બનાવ. નહીં મળે. હડતાલ ચાલે છે. હડતાલ? એ હડતાલની સગલી તું કઈ સરકારી કર્મચારી છે કે હડતાલ પર ઉતરી? હું પી છું. એ શું? પતિ પીડિત પત્ની. અલ્લાહ, તું પીયુપી છે, પૈસા ઉડાવ પત્ની. અરે આ ધોબીનું બિલ 400 રૂપિયા આવ્યું. પૈસાનો હિસાબ રાખ. અને હમણાં શું અઠવાડિયાથી માલિશ વાળી બાઈ રાખી છે? તે તમે રાખો માલિશ વાળી બાઈ. પૈસાનો હિસાબ. હા. અને હા, જ્યારથી ટીવી માં દેખાવ છો ત્યારથી ગામના બૈરાઓ ઉપર રોફ ઝાડવા માટે 1.5 મહિને 6 બુસ્કોટ અને 3 પેન્ટ ખરીદો છો. અને જાણે સુગંધ બહાર જવાની હોય ને ટીવી માંથી એમ પરફ્યુમ તો કેટલું વાપરો છો. જો 30,000 માં નહીં ચાલે. હા, અરે શું નહીં ચાલે? આવડે જ જોઈએ, બધું ચાલે. આ સામે વાળા નીમુ બેન 20,000 માં ઘર ચલાવે. તો એને જ પરણવું તું ને. એ જ કરવાનો હતો. નીમુ મને ગમતી હતી, હું નીમુને ગમતો. તો વાંધો કોને હતો? એના વરને. જો મારતી ને. અરે આ ચાલુ છે કે મેં બંધ કર કેમેરા બંધ કર. સાહેબ, આજકાલ અમારું ઘર ધમધમતું થઈ ગયું છે. આ શહેરમાં જ્યારથી કામદેવ બાબા આવ્યા છે ને, દરેક ઘરમાં યોગા કરવાની જાણે ફેશન શરૂ થઈ ગઈ છે. તમે નહીં માનો, સુશીલા સવારે 4:30 માં ઉઠી અને પલંગમાં જ કંઈક એવા છીકોટા નાખે છે જાણે બાજુમાંથી એન્જિન પસાર થતું હોય. અને હું સફાળો જાગી જાઉં એટલે તરત મને કે ચાલો ચટાઈ પર ગોઠવાઈ જાઓ. અને પછી સુશલી ખોટા પ્રાણાયામ ચાલુ કરે ને મને એની કોપી કરવાનું કે. સાહેબ, મને લાગે છે આ ખોટા પ્રાણાયામ કરીને કદાચ મારું પ્રાણ પંખેરું ઉડી જશે અને અમારો હિતિયો પાછળ રહી જાય. આરામખોર યોગાના નામે કંઈક 4-5 ટ્રેક પેન્ટ લઈ આવ્યો, ગંજી લઈ આવ્યો, વોકર બૂટ લઈ આવ્યો છે. અને એ પણ કંઈક પલાઠી મારીને આમ બેસી જાય અને શરદીવાળા નાકે એવા છીકોટા નાખે જ ઘરની દિવાલો ચીકણી કરી નાખી છે સાલા. અને સુશીલા બ્લડ પ્રેશર ઘટાડવા માટે બાબાએ બતાવેલા આસનો સુશીલાએ સમજ્યા વગર મારી પાસે કરાવવાનું ચાલુ કર્યું છે. અને એમાં મારું બ્લડ પ્રેશર વધી ગયું છે સાહેબ. અને હવે હિતિયાએ ચાવી મારી છે સુશીલાને. મમ્મી, ઘરમાં જ યોગા ક્લાસીસ ચાલુ કરને. હવે સુશીલાના વિચાર ગમી ગયો છે એટલે ઘરમાં ક્લાસ ચાલુ કરવાની છે. મને કે સ્વાસ્થ્ય સાથે કમાણી. મને પાક્કી ખાતરી છે 2-4 જણા ધપી જશે, મારી ધરપકડ થશે અને હવાલદાર મને ઊંધે માથે લટકાવીને દંડા ફટકારશે.